એક શેઠને વિચાર આવ્યો કે મને કદાચ કોરોના વાયરસ લાગી જાય અને હું મરી જાઉં તો આ મારી કરોડોની સંપત્તિ છે એ અહીં પડી રહી, એ શું કામની? મારે આ બધી સંપત્તિ મારા ભેગી જીવનમાં લેતી જાવી. ચંદુભાઈ હુંબલ મારા મિત્ર છે, એને આ ખૂબ સારી વાત કરી, હું આપની સમક્ષ રજૂ કરું છું. એટલે એ શેઠે પંડિતોને બોલાવ્યા અને કીધું કે ભાઈ કદાચ હું મરી જાઉં તો આ મારી કમાયેલ સંપત્તિ હું સાથે લઈ જાઉં, એવો કાંઈ રસ્તો ખરો? પંડિતો કે ભાઈ એ કાંઈ નથી, અહીંયા કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાનું નથી. એ વયા ગયા. વિદ્વાનોને બોલાવ્યા શેઠે કે હું મરી જાઉં તો આ મારે સંપત્તિ સાથે લઈ જવી હોય તો એનો કાંઈ રસ્તો ખરો? વિદ્વાન કે એમાં કાંઈ ન હાલે, ભેગું કાંઈ આવે નહીં. એ વયા ગયા. પછી કવિ કલાકારોને બોલાવ્યા કે તમે તો કવિ છો, તમે કલાકાર છો, આ સંપત્તિ મેં મેળવી છે એ હું મરી જાઉં તો મારી સાથે આવે એવો કાંઈ રસ્તો ખરો? કવિ કલાકાર કે એ નો મેળ પડે. કે છે ત્યાં કાકો નહીં, માં મળે નહીં માથા, હગપણ નાય હાંથા, એ તો હરખા પરમાં હામળા, ત્યાં કાંઈ ભેગું ન આવે. શેઠ ઉદાસ થઈ ગયા. તે ડેલી પાસે ખાટલો નાખી અને બહાર બેઠેલા, એમાં ગામડાનો એક ધૂળ જોયો માણસ નીકળ્યો કે રામ રામ શેઠ, રામ રામ. તો એ ગામડાનો માણસ કે શેઠ કેમ મોઢા ઉપર મોરેપ આવી ગઈ? તો કે ના ના એવું કાંઈ નથી. ના, એ કે તમે કાંઈક ચિંતામાં છો. તો કે આ જુઓ ને કોરોનાની મહામારી હાલે છે. તો કે એમાં ચિંતા કરવાની હોય? હા, એ આફડું પૂરું થઈ જાય, એમ કાંઈ બીવાનું ન હોય. તો કે મને ચિંતા એ વાતની છે, હું મરી જાઉં એને વાંધો નથી, પણ આ સંપત્તિ મેં જે મેળવી છે મહેનત કરી અને એ સંપત્તિ મને મળી છે અને એ સંપત્તિ મારે ભેગી લઈ જવી છે. મેં પંડિતોને બોલાવ્યા, વિદ્વાનોને બોલાવ્યા, કવિઓને બોલાવ્યા, કલાકારોને બોલાવ્યા, તો કોઈએ કીધું કે ભાઈ એ ભેગું ન આવે. તો એ જ ચિંતા છે શેઠ? કે હા. તો ગામડાનો ધૂળ જોયો માણસ એટલું બોલ્યો કે હું તમને કહું કે જાઓ એ સંપત્તિ તમારા ભેગી આવે. શેઠને તો હળફ આવી ગઈ અને માણસ આમ જોઈ રહ્યા કે ગામડાનો ધૂળ જોયો માણસ એમ કે આ ભેગું આવે? શું વાત કરે? કે હા, તમારી સંપત્તિ તમારા ભેગી આવે, આવે ને આવે. કે કેવી રીતે? ગામડાનો માણસ કે શેઠ હું તો ગામડામાં રહું છું. અરે તમે તો મોટો વેપારી છો, તમે તો વિદેશોમાં અવારનવાર જાઓ છો ને બીજા શેઠીએ ઘણા જાય છે. તો હું તમને એક વાત કહું કે તમે વિદેશમાં જાઓ, દુબઈ જાઓ તો ત્યાંના રૂપિયા આપણે જરૂર પડે. આપણા રૂપિયા, આપણી કરન્સી અહીં જમા કરો તો જે દેશમાં જાઓ એ રૂપિયા મળે ને ત્યાં એ દેશના. તમે ઓસ્ટ્રેલિયા જાઓ તો એ દેશના રૂપિયા મળે, આપણા જમા કરાવવા પડે. અમેરિકા જાઓ તો રૂપિયા જમા કરાવો, ડોલર મળે. મસ્કત જાઓ તો એ કે તમે રૂપિયા જમા કરાવો, તમને દિરાન મળે. હા, દુબઈ જાઓ તો અહીંયાના રૂપિયા મળે. એમ ઇંગ્લેન્ડ જાઓ તો અહીંયાના પાઉન્ડ મળે. પણ આપણા રૂપિયા જમા કરાવવા પડે. એ જમા કરાવો એટલે જ્યાં જાઓ એ દેશના રૂપિયા મળે ને. કે હા. તો કે આ જિંદગીમાં શેઠ એવું જ છે. કેમ? કે આ તમારી પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે ને, તો આ કોરોના વાયરસનો એક મહાવાયરો હાલી રહ્યો છે. તો ઘણા માણસો ગરીબ છે કે જેના ઘેરે ચૂલા ઠરી ગયા છે, તો ગરીબ માણસના ઘર સુધી આ સંપત્તિ પુગાડી દો અને એના ઘેરે ચૂલા હળગે અને એના પેટમાં અનાજનો કોળિયો જાય અને તમે ગુજરી જાઓ ને તો તમારો જ્યાં જીવ જન્મ છે ને એ જગ્યાએ, જે દેશમાં જ્યાં આવીશો ત્યાં આ કરન્સી ન્યાના રૂપમાં તમે જન્મશો ત્યાં તમારી સામે ઊભી છે. આ બધું ભેગું લઈ જવાના રસ્તા છે. હા, ઘણા નથી કહેતા હું ભેગું બાંધી જાઉં. એક ભાઈ કે ભેગું બાંધી નથી જવું, કાંઈક અહીં વાહે મૂકી તો જવું ને. છોકરાઓ પાસે હું હાવ તળિયા જાતે કરીને જવું હોય, ભેગું ન આવે તો કાંઈ નહીં, પણ વાહે હોય એના સારું કાંઈક રાખવું એમ. In association with Ram Audio.